આપણો માલ ગોડાઉનમાં પહોંચી ગયો છે. હા બસ, આપણો માલ કેમનો ગોડાઉને પાકી ગયો છે. કોણ છે? આ બાજુના ગામનું છે. પ્લીઝ મને બચાવી લો, મારી પાછળ ગુંડા પડ્યા છે. એ અહીંયાથી ચૂપચાપ જતો રહે, કારણ બાઈક પર બેસવા લાયક નહીં છોડું તને. જો વાત એમ છે, તમે લોકો પૂરી તૈયારી કરીને આવો છો. જો બાદલ તને દોરા દાડે તાર ન બતાવ તો મારું નામ મળ્યું નહીં. આજે તો હું જાઉં છું, પણ તને એક દિવસ જોઈ લઈશ. જા જા, તારા જેવા તો કેટલાય જોયા. જો તમે આજે ના આવ્યા હોત તો મારું શું થાત? અરે એ તો મારી ફરજ હતી, પણ તમે આ ગામના નથી ને. અરે હા, મારું નામ દિવ્યા છે. હું મારા મામાના ઘરે રહેવા આવી છું. ઠીક છે, તમે મને મળવા આવશો ને? હું તમારી આવતીકાલે રાહ જોઉં. ક્યાં ગઈ હતી દિવ્યા? હું તો ખાલી બજાર ગઈ હતી. મારે જરા બહાર જવાનું છે, તું મારા માટે પાણી લાવતો. હા, હમણાં લાવ. મારે જરા બહાર જવાનું છે, તું તારું ધ્યાન રાખજે. સારું. અરે દિવ્યા, હું તારી ક્યારની રાહ જોઉં છું. પણ ઘરે બધા કામ પતે પછી આવું ને. બોલ, શું કહેતો? અરે પણ હું તારા વગર રહી નથી શકતો. જો તું તૈયાર હોય તો આપણે બે ભાગી જઈએ. ભાગી જઈએ? તું હજુ મારા ભાઈને જાણતો નથી. એને ખબર પડશે ને તો આપણે બંનેઓને મારી કાઢશે. અરે દિવ્યા, હું તારી વગર રહી નથી શકતો. હું શું કરું? દિવ્યા, ભાઈ તમે? તું મારા પીઠ પાછળ આવા બધા કામ કરે છે? પણ ભાઈ. અરે ભાઈ, મારી વાત તો સાંભળો. હું દિવ્યાને બહુ પ્રેમ કરું છું. બસ, હવે એક શબ્દ ના બોલીશ. તું મને ઓળખતો નથી. શંકર નારાયણ નામ છે મારું. તારા જીવન તો કેટલાને ઠેકાણે કરી દીધા છે મેં. ચાલ દિવ્યા ઘરે. પહેલી વાર કોઈક માથા ભારે મળ્યો છે લાગે છે. હા, પણ હું એને એક જ વાર એવો સબક શીખવાડીશ ને, આખી જિંદગી મને યાદ રાખશે.
એ દિવ્યા, આજ પછી તો ઘરેથી નીકળી ને તો મારથી ગુંડો કોઈ નહીં. ચાલ ઘર. હેલો બાદલભાઈ, ક્યાં છો તમે? મારે તમને મળવું હતું. હા, હું મારા ગોડાઉન પર છું. તું આવી જા. બોલો શંકર, આવું શું થયું કે તમારે અહીંયા આવવું પડ્યું પરિવારે? મારે એક માણસને જાનથી મારી નાખવાનો છે. એનું નામ શું છે? એનું નામ આ કામ તો હું ફ્રીમાં કરીશ, કારણ કે એ જૂનો દુશ્મન છે મારો. શું વાત કરો છો બાદલભાઈ? ચાલો. અરે બાદલ, તું મને આજે જવા દે, નકર હું તને જીવતો નહીં છોડું.